નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આપણા મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો હોય છે કે શું આપણાને બીજાઓ તરફથી દુઃખ મળે છે કે પછી સુખ મળી રહ્યું છે? શું બીજાઓ આપણને ફક્ત દુઃખ દેવા માટે જ હોય છે? જીવનમાં આપણે આપણા જીવનની બાગડોર બીજાના હાથમાં સોંપી દીધી છે અને એ તમે ધ્યાનપૂર્વક વિચારશો, એ વાત ઉપર ધ્યાન આપશો તો તમને લાગશે કે તમારી આસપાસના લોકો તમારું જીવન ચલાવી રહ્યા છે. તમારા જીવનની સંચાલન દોરી બીજાના હાથમાં છે. તમારા જીવનનું સંચાલન બીજાઓ કરી રહ્યા છે. તમે સુખી થવા માંગો છો કે દુઃખી, એ બીજાઓ પર નિર્ભર હોય છે. તમે એ વિચારીને જ અનુમાન લગાવી શકો છો કે તમે હંમેશા બીજા વિશે જ વિચારો છો. તમે તમારા વિશે ક્યારેય વિચારતા જ નથી. ફલાણો માણસ શું કામ કરી રહ્યો છે, તે સુખી છે કે દુઃખી છે? જો તે ખુશ છે, જો તે સુખી છે તો શા માટે સુખી છે? આવી ઘણી બધી વાતો આપણા બધાના મનમાં હંમેશા ચાલતી રહે છે. આવા અનેક વિચારો આપણા મનમાં સતત આવતા રહે છે, જેના કારણે આપણે પોતાના કરતાં બીજાની વધુ ચિંતા કરીએ છીએ, બીજાઓ વિશે વધુ વિચારીએ છીએ અને આપણો પૂરો સમય એમાં જ પસાર થઈ જાય છે. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે બીજા વિશે વિચારીએ છીએ ત્યારે પણ એવું લાગે છે કે આપણે આપણા માટે જ વિચારીએ છીએ, અને આને જ માયાજાળ કહેવાય છે. કારણ કે એ આપણી આંખો સામેની વાસ્તવિકતા છે, પણ છતાં આપણે તેને જોઈ શકતા નથી, આપણે તેને સમજી શકતા નથી અને આપણે એ માયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. એ જ પ્રકારથી આપણે જીવનભર કામ કરીએ છીએ, આપણે આપણા માટે જીવીએ છીએ, આપણે સ્વાર્થી બનીને જીવીએ છીએ. તેમ છતાં આપણા જીવનના અંતે આપણને લાગે છે કે હું મારું જીવન જીવી શક્યો નથી, મેં મારા માટે કંઈ કર્યું જ નથી. પછી અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે આખી જિંદગી પોતાના વિશે જ વિચારતા રહીએ છીએ, તે પણ સ્વાર્થી બનીને, છતાંય પણ આપણે આપણા માટે કંઈ કરી શકતા નથી. આ વાતનો ઉત્તર ખૂબ જ સરળ અને સીધો છે, કારણ કે આપણે આપણા માટે ક્યારેય જીવી શકતા જ નથી. આપણું સુખ, આપણું વર્તન, આપણું જીવન જીવવાની રીત, આ બહારની દુનિયા, આ બધું બહારનું જીવન ફક્ત આપણા મન દ્વારા બનાવેલ એક વેબ છે, જેમાં આપણે જીવનભર ફસાયેલા રહીએ છીએ. તેમાંથી આપણે ક્યારેય બહાર નીકળી શકતા નથી. અને આ એક એવી જાળ છે કે તેમાં ફસાઈ જવા માટે આપણે આ જાળ બીજા પર ફેંકતા રહીએ છીએ, જેથી કરીને આપણે બીજાને પણ આ જાળમાં ફસાવી શકીએ. જેમ પતિ પોતાની પત્નીને ફસાવવાનો પ્રયત્ન કરે છે, પત્ની તેના પતિને ફસાવવાનો પ્રયત્ન કરે છે, પરિવારના સભ્યો પણ એકબીજાને ફસાવવાના પ્રયત્ન કરતા રહે છે, બધા સગા સંબંધીઓ પણ એકબીજાને ફસાવવા માંગતા હોય છે, મિત્ર મિત્રને જાળમાં ફસાવવા માંગે છે, દુશ્મન દુશ્મનને ફસાવવા માંગે છે. તો શું આને જીવન કહેવાય? શું આને આપણે જિંદગી કહીએ છીએ? અને ત્યારે જ આપણે કહીએ છીએ કે આ જિંદગી મેં પોતાના માટે જીવી છે. આ બાબતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે સાંભળો એક વાર્તા પ્રસંગ. એ વાર્તા પ્રસંગ દ્વારા સરળતાથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એક શહેરમાં એક યુવાન રહેતો હોય છે. તે યુવાન તેના જીવનથી ખૂબ જ નાખુશ હતો, ખૂબ જ પરેશાન હતો, દુઃખી હતો. તે તેની પત્નીને તેના સાચા દુઃખનું કારણ માનતો હતો, કારણ કે તેની પત્નીના કારણે તેના ઘરમાં હંમેશા ઝઘડા, કંકાસ, કજિયા થતા જ રહેતા હતા. હંમેશા અહીં તેની વાતો થતી રહેતી હતી. તેના પરિવારના સભ્યો અને તેની પત્ની હંમેશા ઝઘડતા જ રહેતા, જેના કારણે તે માણસ ખૂબ જ ચિંતિત હતો. તેને એ સમજાતું ન હતું કે તેના ઘરની આ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળવું, તેના પરિવારને આ ઝઘડાઓ, કજિયાઓ, કંકાસમાંથી છુટકારો કેવી રીતે અપાવવો. કોઈ દિવસ તો તે કંટાળીને તેની પત્નીને ન બોલવાના વેણ બોલી લેતો, અને વાત જ્યારે મારપીટ પર આવી જતી તો પછી તેના પરિવારના સભ્યો વચ્ચે પડતા અને તેની પત્નીને તેનાથી બચાવતા. પરંતુ તે ગુસ્સામાં આવીને તે વ્યક્તિ તેની પત્નીને ઘણી બધી કડવી વાતો કહી દેતો, જેના કારણે તેને પાછળથી ખૂબ જ પસ્તાવો પણ થતો. આ રોજ રોજના ઝઘડાના કારણે કંટાળીને એક દિવસ તે ઘર છોડી અને નીકળી ગયો. એક મંદિરમાં જઈને બેસી ગયો અને ભગવાનને કોસવા લાગ્યો. ભગવાનને ફરિયાદ ઉપર ફરિયાદ કરવા લાગ્યો કે હે ભગવાન, તમે મારી સાથે આવો અન્યાય કેમ કર્યો? મારા ઘરમાં રોજ ઝઘડા થાય છે, આ કારણસર મને એક ક્ષણ પણ મારા ઘરમાં રહેવું પસંદ નથી. છેવટે મારી ભૂલ શું હતી? મારો ગુનો શું હતો? આખરે મારો શું વાંક હતો કે મારે આવું જીવન જીવવું પડી રહ્યું છે? તમે તો ભગવાન છો. જો તમે ઈચ્છ્યું હોત તો મારું જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું હોત. તમે મારી સાથે આવું કેમ કર્યું ભગવાન? તમે તો પહેલાથી જ જાણતા હશો કે આવું કંઈક થશે. આ ઝઘડાળુ સ્ત્રી સાથે મારા લગ્ન કેમ કરાવ્યા? આ સ્ત્રી સાથે લગ્ન કરીને તો મારું જીવન નરક બની ગયું છે. જો મેં એ સ્ત્રી સાથે લગ્ન કર્યા હોત તો આજ મારું જીવન સ્વર્ગ જેવું હોત, જેને હું ચાહતો હતો, જેને હું પસંદ કરતો હતો, જેની સાથે હું જીવન વિતાવવા માંગતો. પણ ભગવાન, તમે જ મારા જીવનની બાજી બગાડી. તે માણા મંદિરમાં બેસીને દરેક બાબત માટે ભગવાનને દોષી ઠેરવી રહ્યો છે. તે જ સમયે ત્યાંથી એક સાધુ સંન્યાસી નીકળે છે અને તેઓ યુવાનને જોઈ ગયા.
તે બેઠો બેઠો ભગવાનને દોષ આપી રહ્યો હતો. તો એ સાધુ સંન્યાસી એની નજીક આવ્યા. નજીક આવીને કહ્યું કે બેટા, તું આટલો દુઃખી કેમ છો અને તું ભગવાનને કેમ દોષ આપી રહ્યો છે? ભગવાનનો શું વાંક છે? ત્યારે તે વ્યક્તિ એ સાધુ સંન્યાસીને કહે છે કે હે ગુરુદેવ, મારા જીવનમાં દુઃખનું કારણ આ ભગવાન જ છે. એ વાત ભગવાનને ખબર હતી કે મારી પત્ની ઝઘડાળુ છે, છતાં તેમણે મારા લગ્ન તે સ્ત્રી સાથે કરાવ્યા. એ સ્ત્રી સાથે મારા લગ્ન થાય એવા યોગ ભગવાને બનાવ્યા, અને એ સ્ત્રીના કારણે આજે મારા ઘરમાં રોજ રોજ ઝઘડા થાય છે. ઘરના તમામ સભ્યો એકબીજાથી લડતા રહે છે. મારા જીવનમાં આટલું દુઃખ કેમ છે? તે સાધુ સંન્યાસી એ વ્યક્તિને કહે છે કે બેટા, તારા જીવનમાં દુઃખનું કારણ કોણ છે? તો સંન્યાસીના પ્રશ્નનો ઉત્તર આપતા વ્યક્તિએ સંન્યાસી સાધુને કહ્યું કે હે ગુરુદેવ, મારા જીવનનું સૌથી મોટું દુઃખ મારી પત્ની છે, જેની સાથે મારા લગ્ન થયા છે, જેના કારણે મારા ઘરમાં દરરોજ ઝઘડા થાય છે. તેની સાથે લગ્ન ન કર્યા હોત અને જેને હું પ્રેમ કરતો હતો, જે મને ખૂબ જ પસંદ હતી, તેની સાથે મેં લગ્ન કર્યા હોત તો આજે મારું જીવન સુખી હોત. તે ખૂબ જ બુદ્ધિશાળી હતી. તે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં સક્ષમ હતી. તો તે સાધુ સંન્યાસી કહે છે કે બેટા, તું જેની વાત કરી રહ્યો છે, શું તે પરિણીત છે? ત્યારે તે વ્યક્તિએ સંન્યાસીના આ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે હા ગુરુદેવ, હવે તે પરિણીત છે અને તેને 2 સંતાનો પણ છે. ત્યારે મહાત્માજી તે વ્યક્તિને કહે છે કે તું એક કામ કર, પોતાની પાસે જા અથવા તપાસ કરાવ કે એનો પતિ લગ્ન પછી ખુશ છે કે નહીં. અને એ વ્યક્તિ સાધુ સંન્યાસીની સલાહ માની ગયો અને તરત જ એ સ્ત્રીના ઘરે પહોંચ્યો. અને પછી એને જાણવા મળ્યું કે તે સ્ત્રીના પતિની હાલત તો તેના કરતાં પણ વધુ ખરાબ હતી. ઘરમાં દરરોજ ઝઘડા, અનેક પ્રકારની પરેશાનીઓ હતી. આટલું જાણીને તે તરત જ પાછો આવ્યો અને પેલા સાધુ સંન્યાસીને આવીને કહ્યું કે હે ગુરુદેવ, એ સ્ત્રીના પતિની હાલત તો મારા કરતાં પણ વધારે ખરાબ છે. એ સ્ત્રીએ તો એ ઘરમાં તાંડવ મચાવી રાખ્યું છે. એક ક્ષણ માટે પણ એ ઘરમાં શાંતિ નથી. દરેક ક્ષણે કજિયો અને કંકાસ થાય છે. આવું જીવન કોઈ કેવી રીતે જીવી શકે? આવી પરિસ્થિતિમાં કોઈ કેવી રીતે ખુશ રહી શકે? ત્યારે તે સાધુ તે વ્યક્તિને કહે છે કે બેટા, તો સારું છે કે તે તેની સાથે લગ્ન નથી કર્યા, પણ તે જ સ્ત્રી તારા માટે સારી છે જેની સાથે તારા લગ્ન થયા છે. તો એ સાધુને કહે છે કે ના ગુરુદેવ, મારી પત્ની પણ સારી નથી, જેના કારણે મારા ઘરમાં હંમેશા તણાવ રહે છે, ઉદાસીનું વાતાવરણ રહે છે, કોઈ એકબીજાથી ખુશ નથી. તમે મને કોઈ એવો ઉપાય જણાવો કે જેનાથી મારા જીવનમાં કોઈ દુઃખ ના રહે. એટલે સાધુ સંન્યાસી કહ્યું કે બેટા, આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી, એવો કોઈ માણસ નથી કે જેના જીવનમાં દુઃખ ન હોય. અને દુઃખ, તકલીફ, ચિંતા વિનાનું જીવન વ્યર્થ છે. જો તારા જીવનમાં દુઃખ નહીં હોય તો તને સુખનો અનુભવ કેવી રીતે થશે? સાધુની વાતમાં વિક્ષેપ પાડતા તે વ્યક્તિ કહે છે કે ના ગુરુદેવ, કૃપા કરીને મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારું જીવન ખુશીઓથી ભરાઈ જાય. મારે મારા જીવનમાં વધુ દુઃખ નથી જોઈતું. તો સાધુ સંન્યાસી કહે છે કે એના માટે તારે એક કાર્ય કરવું પડશે. પછી તે વ્યક્તિ તે સાધુને કહે છે કે મને કહી જણાવો, મારે શું કરવું જોઈએ ગુરુદેવ? તમે જે કહો એ કરવા માટે હું તૈયાર છું. ત્યારે સાધુ સંન્યાસીએ તે વ્યક્તિને કહે છે કે બેટા, તું જા અને એવી કોઈ વ્યક્તિને શોધી લાવ જેના જીવનમાં કોઈ દુઃખ ન હોય, જેનું જીવન સુખી હોય. હું તને તારા દરેક દુઃખોમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવીશ. અને આટલું સાંભળતા તે વ્યક્તિ તો ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે કહ્યું, બસ આટલું જ? એવા તો કેટલાય લોકોની હું આપની સમક્ષ લાઈન લગાવી દઈશ, જે બધા જીવનમાં સંપૂર્ણપણે સુખી છે. હું હવે જાઉં અને ચોક્કસપણે એક એવી વ્યક્તિને શોધી લાવીશ જે તેના જીવનમાં સંપૂર્ણ રીતે ખુશ છે, સુખી છે. આટલું કહીને તે વ્યક્તિ તો ત્યાંથી ચાલી નીકળ્યું. તે એવા વ્યક્તિની શોધમાં હતો જેના જીવનમાં કોઈ દુઃખ ન હોય અને જે હંમેશા ખુશ રહેતો હોય, જેનું જીવન ખુશીઓથી ભરેલું હોય. શોધતા શોધતા ઘણો વખત વીતી ગયો. તે નાના મોટા ઘણાઓને મળ્યો, પણ તેને કોઈ એવું માણસ ન મળ્યું કે તેના જીવનમાં દુઃખ ન હોય, કેવળ સુખ જ હોય, જેનું જીવન ખુશીઓથી ભરેલું હોય. લાંબા સમય સુધી શોધખોળ કર્યા પછી પણ તેને એવો કોઈ વ્યક્તિ ન મળ્યો એટલે થાકી ગયો. એટલે એને વિચાર કર્યો કે આજે ઘરે પરત જાઉં અને આવતીકાલથી ફરી હું એવા વ્યક્તિને શોધી લઈશ જેના જીવનમાં કેવળ સુખ જ હશે. અને એ જ સમયે એક વ્યક્તિનો અવાજ તેને કાનમાં સંભળાયો, જે જોર જોરથી હસી રહ્યો હતો. અને તે હસતા વ્યક્તિ પાસે પહોંચ્યો. તેણે નજીક જઈને જોયું કે એક ગરીબ માણસ ઝાડ નીચે બેઠો હતો. એ વ્યક્તિના હસવાનો પ્રકાર જોઈને આને પહેલાં તો એવું લાગ્યું કે તે માણસ કોઈ પાગલ છે, તેની પાસે કંઈ છે પણ નહીં, છતાં તે આટલો જોર જોરથી હસે છે. પણ પછી એ સાધુના શબ્દો ફરી એકવાર એને યાદ આવ્યા. એ સાધુ સંન્યાસીએ કહ્યું હતું કે જે વ્યક્તિના જીવનમાં માત્ર સુખ જ હોય, કોઈ દુઃખ ન હોય, એવા વ્યક્તિને શોધી લાવ, તો જ હું તને તારા દરેક દુઃખોમાંથી મુક્ત થવાનો હું તને માર્ગ બતાવીશ. એટલે એ વ્યક્તિએ પેલા ઝાડ નીચે બેસેલ વ્યક્તિને એક પ્રશ્ન પૂછ્યો કે શું તમારા જીવનમાં માત્ર સુખ જ છે, ખુશી, આનંદ છે, તમારા જીવનમાં કોઈ દુઃખ નથી?
તો આનો ઉત્તર આપતા એ માણસ કહે છે કે હા ભાઈ, મારા જીવનમાં તો માત્ર સુખ જ છે, આનંદ છે, ખુશી છે, મારા જીવનમાં કોઈ દુઃખ છે જ નહીં. અને આટલું સાંભળીને આ માણસ તો જોર જોરથી ઉછળી પડ્યો. તેની ખુશીની કોઈ સીમા ન હતી. એટલે તે માણસે પેલા માણસને કહ્યું કે ભાઈ, હવે તમારે મારી સાથે મારા ગુરુદેવ પાસે આવવું પડશે અને સાધુ સંન્યાસીને તમારે કહેવું પડશે કે તમારા જીવનમાં કેવળ સુખ ને સુખ જ છે, તમારા જીવનમાં કોઈ દુઃખ નથી. આટલું કહીને તે માણસ એ ગરીબ વ્યક્તિને લઈ અને સાધુ સંન્યાસી પાસે ગયો. સાધુએ પેલા ગરીબ માણસને જોયો કે તરત જ તેઓ એના પગે પડી ગયા અને હાથ જોડીને નમસ્કાર કર્યા. ઓલો તો આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ બધું શું થઈ રહ્યું છે. આ માણસ ભૂખ્યો છે, ગરીબ ભિખારી જેવો માણસ છે, અને આ સાધુ સંન્યાસી એના ચરણ સ્પર્શ કરે છે. પછી તે સાધુ સંન્યાસી તે વ્યક્તિના મનની શંકા દૂર કરે છે અને કહે છે કે બેટા, આ મારા મહાગુરુ છે. ત્યારે તે વ્યક્તિ કહે છે કે આ તમારા ગુરુ છે, પણ તમે તો કહ્યું હતું કે હું કોઈ એવી વ્યક્તિને શોધી લાવું જેના જીવનમાં માત્ર સુખ જ હોય, કોઈ દુઃખ ના હોય. ત્યારે તે સાધુ તે વ્યક્તિને કહે છે કે બેટા, હવે તારે જાણવું છે ને કે મારા ગુરુજીના જીવનમાં હંમેશા સુખ જ કેમ છે, તેઓ હંમેશા ખુશ કેમ રહે છે, એ તને હવે ખુદ મારા મહાગુરુ સમજાવશે. ત્યારે પેલા મહાગુરુએ હસીને વ્યક્તિને કહ્યું કે બેટા, તો રોજ પૈસા કમાવા હાટું જાય છે, પણ એ પૈસા કોના માટે કમાય છે? તો તેનો જવાબ આપતા તે વ્યક્તિ કહે છે કે મહાગુરુ, હું મારા પરિવાર માટે કમાઉં છું, જેથી હું મારી પત્ની, મારા બાળકો અને મારા માતા પિતાને ખુશ રાખી શકું, હું તેમની જરૂરિયાતોને પૂરી કરી શકું. ત્યારે તે મહાગુરુ તે વ્યક્તિને કહે છે કે ઠીક છે, હવે તું મને એ જણાવ કે તું કોની ચિંતા કરે છે? તો તે ઉત્તર આપતા કહે છે કે હે ગુરુદેવ, હું મારા પરિવારની ચિંતા કરું છું. હું મારા પરિવારના ભવિષ્યને કેવી રીતે સુધારી શકું, હું આ બાબતની પણ ચિંતા કરું છું. જ્યારે હું મારા માતા પિતા, મારી પત્ની, મારા બાળકોના ચહેરા પર ખુશી જોઉં છું, ત્યારે મને પણ ખૂબ જ આનંદ થાય છે. ત્યારે તે મહાગુરુ તે વ્યક્તિને કહે છે કે તો હવે તું મને એ જણાવ કે તું દુઃખી ક્યારે થાય છે? ત્યારે તે વ્યક્તિ મહાગુરુને આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે ગુરુદેવ, જ્યારે મારા પરિવારમાં ઝઘડા થાય છે, કંકાસ થાય છે, જ્યારે મારા પરિવારના સભ્યો એકબીજાની સાથે લડે છે, એકબીજાને પસંદ નથી કરતા, ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. પછી તે મહાગુરુ તે વ્યક્તિને કહે છે કે બેટા, જો તારા દુઃખનું કારણ તારા પરિવારના સભ્યો છે, જો તે તારાથી દૂર થઈ જાય તો શું તું ખુશ રહી શકે? શું તારું જીવન આનંદથી જીવી શકીશ? તો એ માણસ કહે છે કે ના ગુરુદેવ, જો તેઓ બધા મારા જીવનથી દૂર થઈ જાય તો હું વધુ દુઃખી થઈશ, કારણ કે મેં આજ સુધી જે પણ કર્યું છે અને જે પણ કરી રહ્યો છું અને જે પણ કરીશ એ ફક્ત તેમના માટે જ છે. તો મહાગુરુ તે વ્યક્તિને કહે છે કે તે બધા તારા જીવનમાં હશે તો જ તું ખુશ રહી શકીશ. એ વ્યક્તિ આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હા ગુરુ, એ લોકો મારી સાથે રહેશે તો હું હંમેશા ખુશ રહીશ. તે બધા મારી જિંદગી છે, હું તેમને બધાને પ્રેમ કરું છું, છતાંય પણ મને સુખ કેમ નથી મળતું? પછી તે સાધુ તે વ્યક્તિને કહે છે કે બેટા, એ બધા તારી પાસે જ છે, તારી સાથે જ છે, તો પછી તું દુઃખી કેમ રહે છે? તારે તો ખુશ રહેવું જોઈએ. તો તે વ્યક્તિ કહે છે કે હે ગુરુદેવ, જો તેઓ એકબીજા સાથે આનંદથી જીવે, એકબીજાને પ્રેમ કરે, એકબીજા આપસમાં હળીમળીને રહે તો મારું જીવન સુખી થઈ જાય. ત્યારે તે મહાગુરુ તે વ્યક્તિને કહે છે કે બેટા, એ કેવી રીતે થશે? આ પ્રશ્નના ઉત્તરમાં એ વ્યક્તિ મહાગુરુને કહે છે કે ગુરુદેવ, એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે મારા ઘરના બધા જ સભ્યો મારી વાત સાંભળશે, મારું કહ્યું માનશે. આટલું સાંભળીને મહાગુરુદેવ જોર જોરથી હસી પડ્યા અને હસતા હસતા તે વ્યક્તિને કહે છે કે તારી ખુશી, તારો ગુસ્સો, તારી નારાજગી બધું તારા પરિવારના સભ્યો પર નિર્ભર છે. તું ઈચ્છે છે કે તેઓ તારી વાત માને, પણ બેટા જે રીતે તું વિચારે છે તે બધા તારી વાત માને, એમ તે પણ ઈચ્છે છે કે તું એમની વાત માને. અને જ્યારે દરેક વ્યક્તિ આવું ઈચ્છે છે કે બીજા બધા તેની આજ્ઞાનું પાલન કરે, તો પછી તમારું આખું જીવન ફક્ત બીજા પર નિર્ભર રહે છે. આ બધું અન્ય નક્કી કરી રહ્યા છે કે તું તારું જીવન કેવી રીતે જીવીશ. માટે તારા ઘરવાળા ઈચ્છે તો તને ખુશ કરી શકે અને જો ઈચ્છે તો તને દુઃખી કરી શકે, પરંતુ તે જીવનમાં તારા માટે શું કર્યું? તે મહાગુરુના શબ્દો સાંભળીને તે વ્યક્તિ વિચારમાં પડી ગયો. તે કંઈ સમજી શક્યો નહીં. તેથી તે મહાગુરુના પગે પડ્યો અને તેમને કહ્યું કે હે ગુરુદેવ, મને કંઈ પણ સમજાતું નથી. તમે સત્ય કહી રહ્યા છો, મારું આખું જીવન બીજા પર આધારિત છે. આજ સુધી મેં જે કર્યું છે તે બીજા માટે જ કર્યું છે. હું મારી જિંદગી મારા માટે નથી જીવી શક્યો. અત્યાર સુધી મારા મનમાં એક જ વિચાર હતો કે હું જે કંઈ પણ કરી રહ્યો છું, આગળ જે કંઈ કરવાનો છું, તે બધું મારા માટે જ છે, પણ એવું બિલકુલ નથી. પણ હે ગુરુદેવ, તે મારો પરિવાર છે, એ મારી દુનિયા છે, તો શું મારે મારો પરિવાર છોડી દેવો જોઈએ? શું મારે પણ તમારી જેમ સાધુ બનવું જોઈએ? તો જ હું મારું જીવન સુખીથી જીવી શકીશ. તે વ્યક્તિની આ વાત સાંભળીને મહાગુરુ ફરી એકવાર જોરથી હસી પડ્યા અને તેમણે કહ્યું કે ના બેટા, હું એવું નથી ઈચ્છતો કે તું સંન્યાસી બન, તું સાધુ બન. હું તો ઈચ્છું છું કે તું મારી વાતને સારી રીતે સમજી શકે, કે તારી બધી લાગણીઓ
અન્ય પર આધાર રાખે છે. તો તારી જાત પર ધ્યાન આપ. તારી જાતને એવી મજબૂત બનાવ કે તારી ખુશી કે તારી ઉદાસી એટલે કે તારી લાગણીઓને અન્ય કોઈ પ્રભાવિત ના કરી શકે. જેઓ પોતાના માટે કશું નથી કરી શકતા, જેઓ ક્યારે પોતાના માટે જીવી નથી શકતા, તેઓ આ દુનિયાથી ખાલી હાથે જાય છે. પરંતુ જેઓ પોતાના માટે જીવે છે તે ક્યારે ખાલી હાથ નથી જતા. જો તું તારા પરિવાર સાથે રહે છે, તેમના સુખ દુઃખનું ધ્યાન રાખે છે, પરંતુ ક્યારે એવું ન વિચાર કે તું તેમના માટે જ જીવી રહ્યો છે, કે તું તેમના માટે જ કરી રહ્યો છે. એ ક્યારે ન વિચાર કે તે તારી વાત સાંભળશે, તે તારી સૂચનાઓનું પાલન કરશે. તે વ્યક્તિ, તે મહાન ગુરુની આ બધી વાતો સમજી ગયો હતો કે તે કયા જીવનમાં જીવે છે. મનુષ્ય પોતાની ખુશીઓ બીજામાં શોધે છે. માણસ ઈચ્છે તો દુઃખી પણ રહી શકે અને સુખી પણ રહી શકે. તે તેના પોતાના પર નિર્ભર હોય છે. હું આશા કરીશ કે તમે આજના આ વિડીયોમાંથી ચોક્કસ કંઈક તો શીખ્યા જશો. તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.